સત્સંગ વ્યક્તિને જ્ઞાન આપે છે કે તારા જીવનનો આનંદ શેમાં છે, તારા જીવનનું લક્ષ્ય શેમાં છે. આપણે અસત્યની દુનિયામાં ખોવાયેલા છે. જેને આપણે સત્ય માનીએ છીએ સુખ માટે, એ સત્ય બહુ ક્ષણભંગુર સત્ય છે. એમાં ક્યાંય પણ શાશ્વતતા નથી. અને આ દુનિયાના અંદર માણસ સકાર અને શકાર પાછળ જ ભાગે છે. જોજો તમે આ દુનિયામાં તમે શેમાં ભાગશો? સ યા શ પાછળ. તમને થાય સ ને શ શું છે? આ શરીર રૂપી સાધન, શબ્દો પર ધ્યાન આપજો અને એમાં તમને અહેસાસ થશે કે મારા જીવનમાં બે જ લક્ષ્ય છે, સકાર અને શકાર. આ શરીર રૂપી સાધન દ્વારા વ્યક્તિને કોઈ પણ સુંદર વસ્તુ ગમે છે. શરીર રૂપી સાધન દ્વારા વ્યક્તિને સુંદર વસ્તુ ગમે છે અને સુંદર વસ્તુને પ્રાપ્ત કરવા માટે એને કોની જરૂર છે? શ્રી, પૈસો. વિજ્ઞાને કેટલા બધા ઇન્વેન્શન્સ કર્યા છે, વિજ્ઞાને કેટલા બધા પ્રોડક્શન્સ કર્યા છે. અને વિજ્ઞાન જે છે એ શરીરને સુખ આપે છે, ધર્મ આત્માને સુખ આપે છે. વિજ્ઞાને જેટલો પણ વિચાર કર્યો છે એ શરીર માટે થઈને કર્યો છે અને ધર્મે જેટલો વિચાર કર્યો છે એ આત્મા માટે થઈને કર્યો છે. વિજ્ઞાન will give comfort to the body. Dharma will give comfort to your own self, to your own actual identity which is inside you, which is the soul, which is never ever going to be die. આજ ધર્મ અને વિજ્ઞાન. વિજ્ઞાન એ શરીર માટે છે, ધર્મ આત્મા માટે છે. વિજ્ઞાન શરીર સુખ આપે છે, આત્માનું સુખ એ ધર્મના અંદર છે, સત્સંગમાં છે. આ સત્ય છે. શરીર રૂપી સાધન દ્વારા સુંદર વસ્તુ ગમે છે, એ સુંદર વસ્તુને પ્રાપ્ત કરવાનું આપણું લક્ષ્ય છે. કેનાથી પ્રાપ્ત થાય? શ્રી. આપણે કેમ પૈસા કમાવીએ? પૈસા કમાવાનો એક ઉદ્દેશ છે કે હું સર્વાઈવ થઉં. સર્વાઈવલ કરતા પણ એક ઉદ્દેશ બીજું છે, મને સુખ મળે. અને એ સુખ કેવી રીતે મળશે? જ્યારે વિજ્ઞાન દ્વારા બનાવેલા બધા જ કમ્ફર્ટ્સને હું પ્રાપ્ત કરીશ. એ કમ્ફર્ટ્સના અંદર બધી જ વસ્તુ આવી ગઈ. એ કમ્ફર્ટ્સને પ્રાપ્ત કરીશ એટલે મને સુખ મળશે, સકાર. અને આ સુખથી જ મને શાંતિ મળશે. શકાર, સકાર. શરીર રૂપી સાધન દ્વારા સુંદર સૌંદર્ય વસ્તુને શ્રી દ્વારા પ્રાપ્ત કરીને એ શ્રી દ્વારા સુખ મળે, એ સુખથી શાંતિ, સકાર, શકાર. ભૌતિકવાદના અંદર પણ વ્યક્તિને સકાર અને શકાર જોઈએ છે અને આધ્યાત્મવાદના અંદર પણ વ્યક્તિને સકાર અને શકાર જ આનંદ આપે છે. શરીર રૂપી સાધન દ્વારા સૌથી પહેલા સત્સંગ. શરીર રૂપી સાધન દ્વારા સત્સંગ, સત્સંગથી સાત્વિકતા, સાત્વિકતાથી સદવિચાર, સદવિચારથી સદકર્મ, સદકર્મથી સદભાવ, સદભાવથી શ્રવણ, શ્રવણથી શ્રદ્ધા, શ્રદ્ધાથી શરણાગતિ, શરણાગતિથી શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણ એ જ સદાનંદ. યહાં ભી સકાર और શકાર. सत्संग, सदकर्म, सदविचार, सद्भाव, श्रद्धा, श्रवण, शरणागति, सदानंद, श्री कृष्ण. और हम किसकी कथा सुन रहे हैं? श्रीनाथ चरित्र कथा, सकार और शकार. આ બાજુ પણ સ ને શ ને ઝંખે છે વ્યક્તિ, આ બાજુ પણ સ ને શ ની ઝંખના છે. આ બાજુનું સુખ ને શાંતિ ક્ષણભંગુર છે, આ બાજુનું સદાનંદ એ સત્ય છે. એ સત્યને પામવા સુધીનું, લઈ જવા સુધીનું જે માર્ગ, એ જ ધર્મ, એ જ પુષ્ટિ માર્ગ, એ જ हिंदू धर्म. हमारा लक्ष्य वो आत्मा का सदानंद है. એ સત્યને સમજાવે છે. એના માટે તો આ સત્સંગ છે. પણ આપણે ભૂલી ગયા છે ને, ખોવાઈ ગયા છે આ યુગમાં. ભૂલ ગયે હે इस भौतिकवाद में. જરા વિચાર કરો પોતાના આત્મા માટે. જરા વિચાર કરો પોતાના આ જીવન માટે. આ પૃથ્વી, એના ઉપર 7 લોક, એના નીચે 7 લોક. તમે બધા ગાયત્રી મંત્રનો જપ કરો છો ને?
ઓમ ભૂર્ભુવસ્વ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. 7 લોક નું વર્ણન છે. ઓમ ભૂ, ઓમ ભુવ, ઓમ સુવઃ, ઓમ મહા, ઓમ જન, ઓમ તપ, ઓમ સત્યમ, ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઉપરના 7 લોક, નીચેના 7 લોક અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાળ. આ 14 લોકના વચ્ચે પૃથ્વી. આ 14 લોકના વચ્ચે આ પૃથ્વી છે. અને આ પૃથ્વીના અંદર જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે એ જન્મ લેતા વખતે એમાં કર્મની પ્રાધાન્યતા છે. પૃથ્વીમાં કર્મની પ્રાધાન્યતા છે અને બીજા 14 જે લોકો છે એમાં ભોગની પ્રાધાન્યતા છે. અહીંયા જે કર્મ કરીએ છીએ એ ભોગવવા આ લોકોમાં જઈએ છીએ. એટલે જ કહેવાય છે કે મનુષ્ય દેહ એ સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે જે વ્યક્તિ યુટિલાઇઝ કરી શકતો હોય તો. આ મનુષ્ય દેહના માધ્યમથી મનુષ્ય પોતાના કર્માનુસાર એ આ 14 લોકમાં જાય છે. તમે બહુ સારા કર્મો કરશો ને, આખું જીવન તમે કર્મ 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 સારા કર્મ સારા કર્મ સારા કર્મ કર્યા હશે. જો કર્મ માર્ગથી પણ મોક્ષ છે, પણ ક્યારે? જ્યારે કર્મના અંદરની એક લેશ માત્ર પણ આસક્તિ ન હોય તો મોક્ષ થાય. પણ કર્મ કરતી વખતે આપણા અંદર અહંકાર તો આવે જ છે, એટલે એ કર્મ પૂર્ણ રીતે બંધન રહિત થતું નથી. બંધન થાય જ છે એનું. અને કર્મનું બંધન એટલે સુખ દુઃખ, અને એ સુખ દુઃખને ભોગવવા ફરી મનુષ્ય દેહ લેવું પડે છે, ફરી આ પૃથ્વી પર આવવું પડે છે. અને પૃથ્વી પર આવવું એ ચાલ્યા જ કરે છે અને એ સત્યને સમજી શકતા નથી. તમે બહુ સારા કર્મ કરશો ને, શું મળશે? સ્વર્ગ. વિશ્વના 90% ધર્મો એ સ્વર્ગ નર્ક આ ફિલોસોફીમાં માને છે. મુસ્લિમમાં જાઓ જન્નત અને જહન્નમ, ક્રિશ્ચિયાનિટીમાં જાઓ હેલ હેવન, હિન્દુ ધર્મમાં આવો સ્વર્ગ નર્ક. સ્વર્ગ નર્ક જો છે તો મર્યા પછીનું જીવન પણ છે ને. અને એ શેના માટે છે? આત્મા માટે. 90% ધર્મો આ વિશ્વના અંદર આત્મવાદી છે. બહુ સારા કર્મ કરો, સ્વર્ગમાં જાઓ. અને સ્વર્ગ એટલે શું? એમાં તમને મુક્તિ મળી. સ્વર્ગ એટલે શું? આત્માનું વેકેશન એ સ્વર્ગ છે. જેમ તમારું એક વેકેશન હોય ને, તમે લગ્ન પછી 15, 20, 30 દિવસ ફરવા જાઓ, એ તમારું વેકેશન. કે એમને કોઈ જગ્યાએ ફરવા જાઓ, એ તમારું વેકેશન. અને આ વેકેશનના અંદર 15 દિવસ માણસ એવો ખોવાઈ જાય, એને ઓફિસ પણ યાદ ના આવે, એને બીજું કઈ જ યાદ ના આવે, બસ તું ઓર મેં. ખોવાઈ જાય માણસ. પણ 15 દિવસ પછી માણસે પાછું આવવું પડે છે ને. ક્યાં? એની રેગ્યુલર રૂટીન લાઈફમાં. અગેન હી હેઝ ટુ કમ. અને રૂટીન લાઈફમાં ફરી અટવાય, ફરી એ ટેન્શન, ફરી એ પ્રેશર, ફરી એ ધંધો, ફરી એ પૈસો, ફરી એ વ્યવહાર, ફરી એ આ, ફરી એ તે. માંદા પડે ને સાજા થાય ને આ થાય ને તે થાય ને, ખોવાયેલો જ હોય છે માણસ આ બધા ચક્કરમાં. उलझेलो जो है. उलझन वही तो जिंदगी है, तकलीफ वही तो जिंदगी है. लाइफ इज अ लाइफ एंड टेक लाइफ एज अ लाइफ. जो पहले से उलझी हुई है, जो पहले से रहस्यमय है, वही तो जीवन है. આપણને જીવનનું की ખબર છે ખરું? આપણે કોણ હતા, શું થવાનું છે? ભગવાનની દ્રષ્ટિએ વિહંગાવલોકન છે અને મનુષ્યની દ્રષ્ટિએ સિંહાવલોકન છે. મનુષ્ય કેવલ જે થઈ ગયું છે એને જોઈ શકે છે, બીજી વાર ભૂલ ના થાય એને યાદ રાખી શકે છે. ભગવાન વિહંગ છે, પક્ષી જેવી દૃષ્ટિ છે. પક્ષી એ ઉપરથી ત્રણેય અવસ્થાને જોઈ શકે છે. ભૂતને જોઈ શકે છે, વર્તમાન જોઈ શકે છે, ભવિષ્ય જોઈ શકે છે.